इंकलाब लड़ेंगे लड़ेंगे। बोलो भारत माता की, बोलो भारत माता की। जय जवान, जय जवान। बोलो भारत माता की, जय जवान। માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જોરદાર તાલીઓથી એમને સ્વાગત કરું છું માન્ય ઈસુદાનભાઈ ગઢવીજીનો। માન્ય તમામ મંચસ્થ મહેમાનશ્રીઓ સૌ મિત્રો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે। સાથે તમામ મિત્રો આપણા પ્રદેશ પ્રમુખ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે ખૂબ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા આપણી વચ્ચે ત્યારે ઉપસ્થિત થયા હોય ત્યારે આપ સૌ મિત્રોને વિનંતી કરીએ છીએ કે આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે। સામે ઉભેલા તમામ મિત્રોને વિનંતી કરીએ છીએ, આજુબાજુ જે પણ મિત્રો ઉભા રહ્યા છે, ઈસુદાનભાઈ ગઢવીની જે રાહ જોઈ રહ્યા હતા, આપણા પ્રદેશ પ્રમુખની જે રાહ જોઈ રહ્યા હતા, એ આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત હોય ત્યારે સૌને વિનંતી કરું છું કે સામે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે। આજુબાજુ ઉભા બધા ભાઈઓ બેસી જાય। જય ઘોષ સાથે આપણે શરૂઆત કરીશું। બોલો ભારત માતા કી જય, બોલો ભારત માતા કી જય। આજની આ ગુજરાત જોડો જનસભાની અંદર અહીં જે ઉપસ્થિત મોટી સંખ્યામાં જે ઉપસ્થિત છે તમામનું આમ આદમી પાર્ટી પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપણા ગુજરાત પ્રદેશના જે લોકપ્રિય પ્રદેશ અધ્યક્ષ, ખેડૂતોના મસીહા અને આખું ગુજરાત જેને અનહદ પ્રેમ કરતું હોય એવા આપણા પ્રદેશ અધ્યક્ષ આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત રહ્યા હોય ત્યારે ફરીથી એમને તાલીઓના ગડગડાટ સાથે એમનું સ્વાગત કરીશ। અહીંયા આપણી વચ્ચે આજે આ જનસભાને સફળ બનાવવાનું જે આયોજન કર્યું છે એવા વિધાનસભાના સાઉથના પ્રભારી આપણા દોલતભાઈ, વનરાજસિંહ, ઘનશ્યામસિંહ, પ્રેમલભાઈ, મુકેશભાઈ, ભીખાભાઈ, અમૃતભાઈ, મયુરભાઈ, સુરેન્દ્રસિંહ, હાર્દિકભાઈ, આજુબાજુ અમદાવાદ ઈસ્ટના લોકસભાની અંદર જે વિધાનસભાઓ આવેલી છે દહેગામ, નરોડા, એમાં વિનોદભાઈ કટવાની, ન્યા રામાણી, નરેશભાઈ પટેલ, રાજુભાઈ દીક્ષિત, પોપટભાઈ, આ ઠક્કરબાપા નગરના જે પણ અહીંયા ઉપસ્થિત તમામ મિત્રોનો અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને નમન કરીએ છીએ। સાથે સાથે ગૌરીબેનનું પણ આપણે બધા સ્વાગત કરીએ છીએ। આગળ સ્વાગત વિધિનો કાર્યક્રમ હવે શરૂ કરીશું। ઈશુદાનભાઈ નું સ્વાગત કરશે ઘનશ્યામભાઈ અને પ્રેમલભાઈ તથા તેમની ટીમ। ઈશુદાનભાઈ સાહેબ નું સ્વાગત કરશે ઘનશ્યામભાઈ, પ્રેમલભાઈ અને તેમની ટીમ। તાલી પાડજો ભાઈ। ખૂબ સરસ આયોજન કર્યું છે આલમપુર ગામ અને એપીએમસી માર્કેટ નજદીક। ગૌરીબેન નું સ્વાગત કરશે, ગૌરીબેન દેસાઈ નું સ્વાગત કરશે યશવીબેન। ત્યારબાદ હરેશભાઈ પટેલ નું સ્વાગત મયુરભાઈ કરશે। મયુરભાઈ આવી જાય। ખૂબ સરસ, તાલી પાડજો। બીજું કોનું?
સામતભાઈ ગઢવી અમારા ગુજરાત સંગઠન કન્વીનર તરીકે બિરાજમાન છે, તેમનું સ્વાગત મુકેશભાઈ કરશે. સાથે ધાર્મિકભાઈ માથુકિયા સાહેબનું સ્વાગત હાર્દિકભાઈ એડવોકેટ સાહેબ આવશે અને ધાર્મિકભાઈ માથુકિયા સાહેબનું સ્વાગત કરશે. ખૂબ સરસ. હવે અમારા ગાંધીનગર એકમાત્ર સરસ મજાના મરેલા કોર્પોરેટર એવા તુષારભાઈ પરીખનું સ્વાગત વનરાજભાઈ કરશે. ભાઈ તાલી પાડજો હો અમારી ગાંધીનગર ટીમ અને ગાંધીનગર દક્ષિણ ટીમ. તુષારભાઈ પરીખ, હા બનેલા તુષારભાઈ પરીખ અમારા એક જ મસ્ત નીકળી ગયા. ઓકે. યશ્વીબેન નું સ્વાગત નેહાબેન કરશે. યશ્વીબેન નું સ્વાગત નેહાબેન કરશે. ખૂબ સરસ સ્વાગત કર્યું. ઈશુદાનભાઈ નું સ્વાગત અમારી આલમપુર સરપંચ અશોકભાઈ અને તેમની સાથે વનરાજભાઈ સાલો અઢારીને સ્વાગત કરશે. આલમપુર સરપંચ શ્રી અશોકભાઈ, ખૂબ સરસ. આપણી સાથે સરપંચ શ્રીઓ પણ જોડાઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર સરપંચ સાહેબનો. કિરણ પટેલ, જેમનું સ્વાગત અમિતભાઈ કરશે. હા, ચેનાની, અમિતભાઈ ચેનાની. સરસ 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 સરસ. બંને ભાઈઓ આવી જાય. ખૂબ સરસ. ટૂંક સમયમાં આપણે બધા કિરણ દેસાઈ નું સ્વાગત સિદ્ધરાજસિંહ કરશે. ખૂબ સરસ. સિદ્ધરાજસિંહ કિરણભાઈ નું સ્વાગત કર્યું. હવે કરણભાઈ બારોટ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સ્વાગત દીપકભાઈ દેસાઈ કરશે. હા, વાંધો નહીં. આપો ભાઈ ફુલહાર. વાહ, કરણભાઈની ટીમનો ખૂબ ખૂબ આભાર. સતત સક્રિય એવા હરેશ પટેલ. હરેશભાઈ નું થઈ ગયું ને? ઓકે, સરસ. હવે હિમાંશુ, હા, પ્રદેશ પ્રવક્તા એવા હિમાંશુભાઈ નું સ્વાગત કરણભાઈ કરશે. કેમ કે યુવાન ફુલારા આપો ભાઈ. સરસ. એક એવી એમની મિત્રતા છે અને ધ્યાનમાં રાખીને તેમનું સ્વાગત કર્યું છે. હવે આપણે અહીંયા કાર્યક્રમો કોઈ બાકી છે બેન? ખૂબ સરસ. તમામ મંચસ્વ તમામ મિત્રોનું આમ આદમી પાર્ટી આલમપુર ટીમ અને ગાંધીનગર દક્ષિણ અને ગાંધીનગર ઉત્તર ટીમ વતી સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આગળનું સ્પીચ આપણને આપશે ઈશુદાનભાઈ સામંતભાઈ આપશે. સામંતભાઈ 2 શબ્દો બોલશે.
તુષારભાઈ આવો, તમારું એક સ્વાગત બાકી છે. હિતેશભાઈ કરશે. હાર્દિકભાઈ સ્ટેજ ઉપર આવી જાય. ચાંદખેડા વાળા હાર્દિકભાઈ સ્ટેજ ઉપર આવી જાય. તમારા જેવા યુવાનોને અમારે જરૂર છે. હા, વકીલ સાહેબ છે. વાહ, લીગલ ટીમ મજબૂત. હા, હવે શાંતિથી અમારા લોકલાડીલા અને ગુજરાત પ્રદેશ ટીમના સંગઠન એવા સામંતભાઈ ગઢવી આપણને જે બે શબ્દો કહે તે સાંભળી અને ખૂબ જ પ્રગતિ તરફ, પરિવર્તન તરફ આપણે આગળ વધીશું. ભારત માતા કી. બોલો ભારત માતા કી. આજ રોજ ગાંધીનગર વિસ્તારમાં દક્ષિણ વિધાનસભામાં આપ સૌની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનનીય ઈશુદાનભાઈ ગઢવી અને એમની સાથે સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ એના આમંત્રણને માન આપીને ગુજરાત જોડો જનસભામાં આપ સૌ ઉપસ્થિત થયા છો એ બદલ આમ આદમી પાર્ટી પરિવાર વતી હું આપ સૌનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા મિત્રો હાજર છે. ઈશુદાનભાઈને પણ આપણે સાંભળવાના છે. પણ રાજનીતિમાં આ તડકામાં, આ પાટનગરના આ પ્રટાંગણમાં આપ સૌ આવ્યા છો તો આપની સમક્ષ નાનકડી 5 વાત મૂકવા જાઉં છું. એમાંની પહેલી વાત કે રાજનીતિ શું કરવા જીવનમાં મહત્વની છે. આપણા જીવનના કોઈ પણ પ્રશ્ન હોય એ દરેક પ્રશ્નની પાછળ એક વસ્તુ જવાબદાર છે, રાજનીતિ. જો તમને કોઈ સારી વસ્તુ મળે તો એના માટે જવાબદાર રાજનીતિ. જો તમને કોઈ ખરાબ વસ્તુ કે ખરાબ અનુભવ થાય કે કોઈ પીડા હોય તો એની પાછળ જવાબદાર છે રાજનીતિ. જેમ કે તમારે ત્યાં બાળકનો જન્મ થાય, જો સારી સરકારી હોસ્પિટલ હોય, નિર્વિઘ્ન નિર્વિવાદે બાળકનો જન્મ થાય ને માતા અને નવ શિશુ જે જન્મો છે, નવજાત શિશુ એ તંદુરસ્ત અવસ્થામાં ઘરે આવે તો આપણો આત્મા રાજી થાય કે સરકારે ખૂબ સારી વ્યવસ્થા કરી છે, ઓકે અમે રાજી થયા. કેમ કે આપણા જીવનનો સૌથી મંગલ પ્રશ્ન જ આ હોય છે. પણ વિચારો જોઈએ, તમારા પરિવારમાં, તમારી આજુબાજુ એક નજર મારો, કેટલા પરિવાર એવા છે જે પોતાના બાળકના ડિલિવરી માટે સરકારી હોસ્પિટલ પસંદ કરે છે. તમે વિચારો, ગુજરાતમાં ભરોસો ઉઠી ગયો છે સરકારી હોસ્પિટલ ઉપરથી લોકોને. કેમ કે છેલ્લા 35 વર્ષથી આ ભ્રષ્ટ ભાજપે કંપનીઓ, રૂપિયા, સત્તા એના માટે જ કામ કર્યું છે. પ્રજા માટે પીડાના પ્રશ્ન સોલ્વ કરવાનું કામ કર્યું નથી. બીજો પ્રશ્ન કે એ બાળક મોટો થાય, આંગણવાડીમાં ભણવા જાય. સાહેબ, એમના છોકરા તો વિદેશમાં ભણતા હોય છે, પરિવારના એક સભ્ય સાથે ત્યાં શિફ્ટ કરી દીધેલા હોય છે. આપણા છોકરાને સડેલું, બગડેલું, કાંકરાવાળું અનાજ ખવડાવે છે અને એના છોકરાને વિદેશમાં બહાર મોકલે છે. છોકરા પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણમાં આવે. આજે હમણાં 2 દિવસ પહેલા જ છાપામાં હતું કે ગુજરાતમાં અમદાવાદમાં 10,000 થી વધારે બાળકો એવા છે જે એવી શાળામાં ભણે છે કે જ્યાં ઉપર પતરા છે. અમદાવાદ ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય સાહેબ. ઓકે, ન્યા 10,000 થી વધારે છોકરાઓ એવા છે કે જેના બાળકો પતરાવાળી શાળામાં ભણે છે. છતાંય છોકરાના માતા પિતા હિંમત કરી, મહેનત કરી, મજૂરી કરી, પ્રાઇવેટની ફી ભરીને છોકરાને ભણાવે. સાહેબ, એ છોકરા સરકારી નોકરીની તૈયારી કરે, પેપર ફૂટી જાય, નોકરી ન મળે, સેટિંગ થઈ જાય, પ્રાઇવેટ નોકરીમાં જાય તો કોન્ટ્રાક્ટ ઉપર મજબૂર થવું પડે છે. તેમ છતાંય જો જીવી જાય, ઓકે, તો એના જીવન માટેની કોઈ વ્યવસ્થા નથી. ગરીબોને મકાન નથી, મજૂરી કરીને મકાન બનાવ્યા છે એના ઉપર બુલડોઝર ફેરવી દે છે. આ પરિસ્થિતિ નિર્માણ થાય છે ને એના માટે જવાબદાર રાજનીતિ જ છે. આપણે એવું કહીએ કે અમને રાજકારણમાં રસ નથી, અમે રાજકારણથી છેટા રહીએ, તો છેટા રહીને 35 વર્ષમાં શું મળ્યું? ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર. એના કરતા થોડાક ઢુકડા આવો ને. રાજનીતિ કેમ જરૂરી છે? આજે એક ઘરમાં 5 જણા હોય, એ 5 વ્યક્તિ ભેગા થઈને પોતાના ઘરનું શાસન કરતા હોય, ઘરનો વહીવટ કરતા હોય, તો એ 5 કમાતા હોય છે. કમાવા વાળો વ્યક્તિ ઘરમાં એક જ હોય છે, પણ એ એક વ્યક્તિ એટલો શાંતિથી કમાઈ શકે કે જેનાથી 4 જણાનું, 5 જણાનું પરિવાર નભી જાય.
પુરુષ કમાય, મહિલા છે ઘરનું વ્યવસ્થાપન કરે, બાળક ભણવા જાય, એ પોતાનું કારકિર્દીનું નિર્માણ કરે. આમ દરેકની કંઈક જવાબદારી હોય. એમ સરકાર એ જવાબદારીથી વહેંચાયેલી છે. ગામમાં રોડ બનાવવો છે, ગામમાં પાણીની સગવડ કરવી છે, શું કોઈ એક વ્યક્તિની જવાબદારી છે? ના, આખા ગામની જવાબદારી છે. તો એ ગામમાં કોણ નક્કી કરશે કે કોણ કામ કરે? તો કે આખું ગામ નક્કી કરે. કેવી રીતે? તો કે ગામની પંચાયતની ચૂંટણીમાં આખું ગામ મતદાન કરે. જે માણસ સારો હોય, જેને આખું ગામ પસંદ કરે, આવનારા 5 વર્ષ સુધી એ માણસ ગામની વ્યવસ્થાપન કરે છે. તાલુકામાં, જિલ્લામાં, નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં, રાજ્યમાં અને દેશમાં દરેક જગ્યાએ આ વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને રાજનીતિ કહેવાય છે. શું કહેવાય છે ને? રાજનીતિ. અને એ રાજનીતિનો જે ગઢ છે, ઓકે, એ ગઢમાં ગાંધીનગર, જે ગુજરાતનું પાટનગર છે, જ્યાં વિધાનસભા છે, મુખ્યમંત્રી, આખું મંત્રી મંડળ બેસે છે, ત્યાં તમે આજે આપણે બધા ઉપસ્થિત છીએ. અહીંયા આપણી જે વાત થાય છે એ નોંધ આખું ગુજરાત લે છે. સાહેબ, ગુજરાતની જનતા જે સરકારને પૈસા આપે છે એ ટોટલ 3,70,000 કરોડ રૂપિયા છે એક વર્ષના. તમે જે ટેક્સ ભરો છો ને, તમે એમ થાય કે અમે તો કમાતા જ નથી, ટેક્સ ક્યાંથી ભરતા હોઈએ? તમે જે દૂધની થેલી 68 રૂપિયાની લ્યો છો ને, એમાં ટેક્સ હોય છે. તમે જે 40 રૂપિયા કિલો ખાંડ લ્યો ને, એમાં ટેક્સ હોય છે. 94 રૂપિયા લીટર પેટ્રોલ ભરો ને, એમાં ટેક્સ હોય છે. તમે તમારા બાળકની ફી ભરો ને, એમાં ટેક્સ હોય છે. એક વસ્તુ એવી નથી જે તમે વગર ટેક્સે વાપરતા હો. એ રકમ 3,70,000 કરોડ આપણે બધા સરકારને આપીએ છીએ. એ વસ્તુ સરકાર આપણી પાછળ વાપરે. છેલ્લા 2001 થી 24 વર્ષમાં મેં હિસાબ કર્યો, ગુજરાત પાછળ 30 લાખ કરોડ વપરાયા છે. કેટલા? 30 લાખ કરોડ. હવે 30 લાખ કરોડ રૂપિયામાં તમને આજે શું મળ્યું? આજે ખેડૂત બિચારા બેહાલ છે, વિદ્યાર્થીઓ બેહાલ છે, યુવાઓ બેહાલ છે, મહિલાના ઉત્થાનની કોઈ વ્યવસ્થા નથી. એના માટે જવાબદાર ક્યાંક રાજનીતિ છે. આગળ આપણે ઈસુદાનભાઈને સાંભળશું, એમની પાસેથી જાણીશું કે આખી વ્યવસ્થા કેવી રીતે ચાલે છે, ક્યાં છીંડા છે અને એ આપણે કેવી રીતે ભરી શકીએ છીએ. આપ સૌ અહીંયા ખૂબ શાંતિથી સાંભળ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. સામંતભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. ખૂબ. હવે એક નાની, હા, જગદીશભાઈ ચાવડા એસટીસીએલ પ્રમુખ છે. હા, આપીએ. એસટીસીએલ પ્રમુખ છે, તેમનું સ્વાગત એક બાકી રહી ગયું હતું બેન, મારા ધ્યાનમાં આવ્યું છે, તો તેમનું સ્વાગત અમરસભાઈ જે માઇનોરિટી સેલ પ્રમુખ છે તે તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ અમરસભાઈ, અમજદભાઈ, ઓકે, ફૂલહારથી તેમનું સ્વાગત કરશે. જગદીશભાઈ ભલે બોલ્યા નથી, પણ અમારા ધ્યાનમાં આવ્યું છે તેથી સ્વાગત કર્યું છે એમને. ખૂબ ખૂબ સરસ. અમારા યોદ્ધાઓ આવા છે. સ્વાગતની પૂર્ણ થઈ ગયું છે. હવે આપણે સંભાળશે ઈસુદાનભાઈ. થોડો અવાજ આપજે. બોલો ભારત માતા કી ઇન્કલાબ. મિત્રો, આજે ગાંધીનગરની ધરતી ઉપર મુખ્યમંત્રીના આવાસની નજીક તમે બધા અહીંયા ભેગા થયા છો. એ કોઈ નાની સૂની વાત નથી. થોડો ઇકો ઓછો રાખો ને, અવાજ વધારો. આ નાની સૂની વાત નથી. મહાત્મા ગાંધીજીએ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે 78 લોકો એમની સાથે હતા. અને ઈ ક્રાંતિ એટલી મોટી સ્પીડમાં ચડી હતી કે આખા ભારતમાં એ ફરી વળી હતી. અને એ પણ અહીંથી નજીક જ હતી, કઈ દૂર નહોતી, સાબરમતી આશ્રમથી. અને એટલા માટે હું આપને સૌને વધાવું છું કે ધોમ તડકામાં અત્યારે સેંકડોની સંખ્યામાં તમે ઉપસ્થિત છો. એનો જીગતો જાગતો એ પુરાવો છે કે પરિવર્તન નિશ્ચિત છે. આજે બેન શ્રી ગોરીબેને વાત કરી હશે, આગેવાનોએ વાત કરી હશે, હમણાં સમ્રાટભાઈએ વાત કરી. મિત્રો, તકલીફ ક્યાં છે ખબર છે?
કોઈ પણ તમે ભાજપના નેતાઓને જઈને પૂછો કે અમારે આ કરવું છે, કામ કરાવવું છે, એટલે ધક્કા ખવડાવશે. તમે કોઈ પણ જગ્યાએ અધિકારીમાં ત્યાં પાસે જશો, 30 વર્ષનું કુશાસન ચાલે છે, એક ધક્કો ખવડાવશે, 2 ધક્કો ખવડાવશે, 3 ધક્કો ખવડાવશે. આપણે થાકી જઈએ એટલે કે ટેબલ નીચેની કઈક વ્યવસ્થા છે. એ કહે છે કે નથી કહેતા? કહે છે કે નથી કહેતા? તો મિત્રો, એના માટે શું કરવું? આખી જિંદગી ગુલામી કરવી છે. અને આપણી છે ને માનસિકતા ગુલામીની છે સાહેબ. અંગ્રેજોએ 200 વર્ષ રાજ કર્યા, મુગલોએ 500 વર્ષ રાજ કર્યા, ડચોએ રાજ કર્યા, ફિરંગીઓએ રાજ કર્યા, બધા લોકોએ રાજ કર્યા. છેલ્લા 78 વર્ષથી આઝાદીના બી રોપાણા છે, પણ એ માનસિક આઝાદી નથી મળી. એ માનસિક આઝાદી અપાવવા માટે આમ આદમી પાર્ટીને એક સૈનિક નીકળ્યો છે સાહેબ. તમને લાગશે કે માનસિક આઝાદી શું છે સુદાનભાઈ? માનસિક આઝાદી ઈ છે કે આજે તમે કલેક્ટરની ઓફિસમાં જાઓ છો, શું હાલત થાય છે ભાઈ આપણી? શું હાલત થાય છે? ધારાસભ્યના ઘરે જાઓ છો, શું હાલત થાય છે ભાઈ આપણી? સાંસદના ઘરે જાઓ છો, શું હાલત થાય છે આપણી? બધાને સેલ્યુટ જ મારવાની, મામલતદારને સેલ્યુટ મારવાની, પીએસઆઈ ને સેલ્યુટ મારવાની, પીએસઆઈ ને સાહેબ કરવાનો, ને મામલતદાર પ્રાંત અધિકારીને સાહેબ કહેવાનું. સાહેબ નથી, એ નોકર છે. અને હું તમને જગાડવા માટે આવ્યો છું કે આ નોકર છે, તમે માલિક છો, પણ તમારામાં માલિક પણ આવવું જોઈએ ને એ આજે જગાડવાની જરૂર છે સાહેબ. આપણે માનસિકતાથી તૂટી ગયા છીએ વ્યવસ્થામાં. તો કે આમ જ ચાલશે, આપણે 1 ધક્કો ખાઈએ, 2 ધક્કા ખાઈએ, 3 ધક્કા ખાઈએ, શું થાય છે ભાઈ? તો અઠવાડિયા પછી આવો, કેમ તમારા બાપનો રાજ છે? અમે ટેક્સ ચૂકવીએ, અમે તમને નાણાં આપીએ, તમારે વ્યવસ્થા કરવાની હોય, એની જગ્યાએ તમને ખબર નહીં તો કહી દઉં, કલેક્ટરને બંગલો આપીએ છીએ આપણે, એ તમારા ટેક્સના પૈસામાંથી આપીએ છીએ. મુખ્યમંત્રીને બંગલો આપીએ છીએ, મુખ્યમંત્રીને 16 પોલીસનો સ્ટાફ આપીએ છીએ, એમ્બ્યુલન્સ, ડોક્ટર, બંગલો, ચાર્ટર પ્લેન, હેલિકોપ્ટર, શું જાણે કેટલું કેટલું આપીએ છીએ. મુખ્યમંત્રી અહીંથી અમદાવાદ ચક્કર મારી આવે ને એટલે 50 લાખનો ધુમાડો કરી નાખે તમારો મારો. કરવાનું શું? હવે મુખ્યમંત્રીએ પોતાની સાઈડ ઉપર બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શનનું કામ કરવાનું હોય કે તમારા નિર્ણયો લેવાનું હોય? બોલો, નિર્ણયો લેવાનું હોય. આપણે ખબર જ નથી મુખ્યમંત્રી શું કરે છે. આજે મારી માતા બહેનો દીકરીઓ અહીંયા બેઠી છે, એના ઘરમાં 5000 રૂપિયા આવતો નહીં હોય સાહેબ. આજે આટલી મહેનત કરે છે. હું ક્યારેક જોઉં છું મજૂરો, શ્રમિકો એટલી બધી મહેનત કરે છે, એટલી બધી મહેનત કરે છે, એના ખિસ્સામાં ક્યારે 5000 રૂપિયા જોયા નથી સાહેબ. અને આ કડદા કરવા વાળા 5,000 કરોડની સંપત્તિ એક વર્ષમાં બનાવે છે ને. આ વ્યવસ્થા બદલવાની જરૂર છે સાહેબ. હમણાં સમ્રાટભાઈએ વાત કરી, નાણાંની કોઈ કમી નથી આપણી પાસે. ગુજરાતનું બજેટ 4 લાખ કરોડનું છે. 4 લાખ કરોડ રૂપિયા. કલ્પના કરો, 4 લાખ કરોડ એટલે કેટલું થાય? તમને એક એક્ઝામ્પલ આપું. સારામાં સારી સ્કૂલ બનાવવાની હોય ગુજરાતમાં તો 20 કરોડમાં બને છે. તો કલ્પના કરો, 52,000 કરોડનું ખાલી શિક્ષણનું બજેટ છે. કોઈ સ્કૂલ બની? કોઈ સ્કૂલ બની સાહેબ? સર્વ શિક્ષા અભિયાનમાં ચાલ્યા જાઓ, એક રૂમનો 5-5 લાખ રૂપિયો રિનોવેશનના નામે બટકાવે છે ભાજપના નેતાઓ. અને ભાજપ હવે ઓરિજિનલ ભાજપ નથી રહ્યો, એ અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી. હવે આ કડદા કરવા વાળાની ભાજપ છે, કૌભાંડીઓની ભાજપ છે. શું કરે છે ખબર છે? ભાજપમાં કોઈ સારો કાર્યકર્તા નથી, આખી લાભાર્થીઓની સિસ્ટમ છે. તમે ગાંધીનગર મહાનગરપાલિકામાં વયા જાઓ, તમે અમદાવાદ મહાનગરપાલિકામાં વયા જાઓ, ખાલી અમદાવાદ મહાનગરપાલિકાનું 14,000 કરોડનું એક વર્ષનું બજેટ છે. કેટલો? 14,000 કરોડનું. સાહેબ 5 વર્ષ તમે કરો એટલે 70,000 કરોડ રૂપિયાનું બજેટ થાય. 70,000 કરોડ રૂપિયા અમદાવાદમાં વાપરો તો સિંગાપુર બની જાય કે ન બની જાય? બની જાય કે ન બની જાય? પણ આ લોકો શું કરે છે ખબર છે? 70,000 કરોડ રૂપિયામાંથી 30,000 કરોડ પોતાના ઘરે લઈ જાય છે. 10,000 કરોડ પગારમાં વપરાય, 5-10,000 કરોડ કોન્ટ્રાક્ટરો લઈ જાય.
અને એટલે ધૂળની ડમરીઓ ચડે છે સાહેબ. અમદાવાદ જેવા મેગા સિટીમાં 2 મિનિટ બેસી ન શકીએ એવી હાલત હોય તમારે ને મારે. આ ધરતીમાં ખરેખર સમાઈ જવું જોઈએ. આજે આવી હાલત થઈ જાય આપણી અને કોઈ બોલતું નથી. તમે જુઓ કોઈને રસ નથી. અને ભાજપના નેતાઓને તમે પૂછો કે ભાઈ રાજનીતિમાં અવાય એટલે ના પાડે, નો અવાય. ઈ ધંધો નો કરે, ગંદી છે. આહાહા, તું હારા મહેલ બનાવી ગયો અને અમારા માટે ગંદી છે. આખી લાભાર્થીઓની સિસ્ટમ ગોઠવી છે. એક્ઝામ્પલ આપું મિત્રો, 7 વર્ષમાં 8 મહાનગરપાલિકાની કોઈ પણ ઓડિટ થયું નથી. આરટીઆઈમાં માહિતી આવી છે 2 લાખ કરોડ રૂપિયા મહાનગરપાલિકાના હિસાબ જ ગુમ થઈ ગયા છે. કોઈ ઓડિટ જ નથી કર્યું. અને એટલું નહીં, ભાજપને 8 મહાનગરપાલિકાઓમાંથી વર્ષે 200 કરોડ રૂપિયો ફંડ મળે છે. એ ફંડ કોનો છે ખબર છે? ગાંધીનગર ને સુરત ને વડોદરા ને અમદાવાદ છે ને એના કોન્ટ્રાક્ટરો આપે છે ને ફંડ. હવે કોન્ટ્રાક્ટરો ફંડ એમને આપે, ભાજપ વાળા રૂપાડા છે, કટકીઓ કરતા હોય તો જ આપે. પછી આ ધૂળની ડમરીઓ ચડે કે ન ચડે? રસ્તા ખરાબ થાય કે ન થાય? અમદાવાદમાં પાણી ભરાય કે ન ભરાય? હું ગઈકાલે નિકોલમાં સભા હતી, મને કે સાહેબ અહીંયા ગોઠણસમાં પાણી ભરાય છે. ધૂળની ડમરીઓ ચડતી હતી. બોલો ને, કોઈના પેટનું પાણી હલતું નથી. બેઠા હતા બિચારા. મેં કીધું કેન્સર તમને થાય. અને મિત્રો, મને એ ચિંતા નથી કે ભાજપ અડધા કડદા કરીને 30 વર્ષથી શાસન ઉપર છે. મને એ ચિંતા નથી કે ભાજપ એકે સ્કૂલ બનાવી નથી. મને એ ચિંતા નથી કે એક પણ શિક્ષક રહેવા નથી દીધો. મને એ ચિંતા નથી કે ચારે બાજુથી લૂંટ ચલાવે છે. ઈ તો વ્યવસ્થા આવશે ને એટલે 5 વર્ષમાં આપણે બનાવી લેશું. પણ ચિંતા મને ઈ છે કે જેનો બાપ કોરોનામાં મૃત્યુ પામ્યો હોય, હોસ્પિટલની સુવિધા ન મળી હોય, જેના દીકરા માટે શિક્ષક પૂરું ન આપે ભાજપ, જેને હોસ્પિટલમાં જાઓ અને સારવાર માટે ભાજપના નેતાઓને ચાપલુસી કરીને ફોન કરાવીએ તો સારવાર ન થાય, અને છતાંય જ્યારે ચૂંટણી આવે ત્યારે કમળ ઉપર બટન દબાવે છે ને, મને ઈ ચિંતા છે સાહેબ. એક કોઈ લાફો મારે તો જિંદગીમાં આપણે ભૂલતા નથી સાહેબ. અને હું તમને બીજો એક્ઝામ્પલ આપું કે કોઈ દીકરીને આપણે જોવા આવે, દીકરા વાળા, એટલે આપણે ચેક કરીએ છીએ કે નથી કરતા કે આ મૃત્યુ હારો છે કે નથી, દારૂ પીએ છે કે નથી પીતો, વ્યસન છે કે નથી, નોકરી કરે છે કે નથી કરતો, આવું ચેક કરીએ છીએ કે નથી કરતા? જોરથી બોલો, ચેક કરીએ છીએ કે નથી કરતા? હવે મિત્રો તમે વિચાર કરો કે કદાચ એ દીકરીને આપણે પરણાવી દઈએ, હાવ લફંગો લુખો નીકળી પડ્યો, માની લો કે આપણા ભાગ્યમાં હોય, બરાબર, ઈ હાવ દારૂડિયો મળ્યો ને, તો ઈ એક દીકરીની જિંદગી બરબાદ થાય. પણ આપણે એવા લફંગાન લુખાન ભ્રષ્ટાચારીઓને મતદાન કરી દઈએ છીએ સાહેબ જ્ઞાતિના કહેવાથી, તો આપણી આખી ગુજરાત બરબાદ થઈ ગઈ છે. હવે તો માયલો જગાડો, ક્યાં સુધી ગુલામી કરીશું? મિત્રો, આમ આદમી પાર્ટીની સરકાર બની હોત તો એક ઝલક આપું છું તમને, તમને ગમે તો તમે તાળીઓ પાડજો. પછી આમ આદમી પાર્ટીની 2022માં આપણે મેનિફેસ્ટો ગેરંટી અરવિંદ કેજરીવાલજીની આપી હતી. અરવિંદ કેજરીવાલજીની ગેરંટી હાલે છો, બીજી કોઈ ગેરંટીઓ હાલતી નથી. હા, ઘણા એક વચ્ચે ભાઈ નીકળ્યો કે ફલાણા ભાઈની ગેરંટી. હવે 15 લાખની ગેરંટી હજી પહોંચી નથી. તમારા ખાતામાં આવી તો કયો આવી? મિત્રો, આપણે એક ઝલક આપું. અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જામનગર આવી 8 મહાનગરપાલિકાઓમાં 1 વર્ષમાં મેં એવું કીધેલું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મારો ગરીબમાં ગરીબનો દીકરો કે દીકરી અંગ્રેજી મીડિયમની શાળાઓમાં પ્રાઇવેટમાં 4-4 લાખ રૂપિયો ફી હશે ને એના કરતા મજબૂત શિક્ષણ આપવાની આપણે સાહેબ ગેરંટી લીધી હતી. ત્યાંથી મારી દીકરીઓ કલેક્ટર બનીને નીકળે, એસપી બનીને, ડોક્ટર બનીને, એન્જિનિયર બનીને નીકળે. એક ઘરમાં દીકરી કલેક્ટર બની ગઈ તો આખું ઘર તરી જાય કે ન તરી જાય? આ વ્યવસ્થા કરવાની હોય છે સાહેબ. અને 5 વર્ષ આપણે ચૂકી ગયા. બીજું, આજે બધા લોકોને તો રાતોરાત કલેક્ટર નથી બની જવાના. તો આપણે એવું નક્કી કર્યું હતું કે મારી 2 કરોડ ને 32 લાખ મહિલાઓ છે, ઈ મહિલાઓના ખાતામાં 18 વર્ષથી ઉપરની માતાબેન દીકરીઓ હોય એના ખાતામાં મહિને 1000 રૂપિયા આપવાની આપણે વાત કરી. કરી હતી કે નહોતી કરી ભાઈ? કરી હતી કે નહોતી કરી? હવે ઈ હોત તો શું થાત?
ભાજપે આપ્યું. ભાજપે ત્યારે એવું કીધું કે આમ આદમી પાર્ટી વાળા રેવડી આપે છે બહેનોને. અમારે રેવડી નથી જોતી. ભાજપની બહેનો કૂદાકૂદ કરતી હતી, અમારે રેવડી નથી જોતી, અમારે રેવડી. એટલે ભાઈ તમને આપે છે કોણ? તમે તો આમે બ્રિજ ખાઈ જાઓ છો. પણ મિત્રો, આમ આદમી પાર્ટીની સરકાર આવી હોત, મારી માતા બેન દીકરીઓ 18 વર્ષથી ઉપર ઘરમાં 3 હોત, મહિને 3000 રૂપિયા ખાતામાં આવત, 12 મહિને 36,000 આવત, તો અનાજ કરિયાણાનું બિલ ચૂકવાઈ જાત કે ન ચૂકવાઈ જાત? માતા બહેનો ચૂકવાઈ જાય કે ન ચૂકવાઈ જાત? એટલું નહીં મિત્રો, માતા બેન દીકરી ગરીબ હોય, મિડલ ક્લાસમાંથી હોય, અને આપણું એક રિવાજ છે કે જ્યારે દીકરી ઘરે આવે ત્યારે માતા 5 રૂપિયા કે 10 રૂપિયા કાઢીને એને કાપડું આપતી હોય છે. આપતી હોય છે કે નથી આપતી હોતી? સાહેબ, જ્યારે દીકરી આવી હોય, ભલે કલેક્ટર હોય, અધિકારી હોય, પણ જ્યારે ઘરેથી પાછી જાય એટલે માતા એના ખિસ્સામાં 10 રૂપિયા હાથ નાખીને કાઢવા જાય, પણ ખિસ્સીમાં 10 રૂપિયા નથી હોતી ને એ માં કેટલી રડતી હશે, કલ્પના તો કરો. આ વ્યવસ્થા સરકારે કરવાની હોય છે, પણ ભાજપે અહીંયા ન કર્યા. અને બિહારમાં હમણાં 75 લાખ બહેનોના ખાતામાં 10,000 નાખ્યા. બોલો શું કામ? તો કે ત્યાં બહેનો મત આપવાની નહોતી એટલે. અને આપણી બહેનો હાલો 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 ભાજપ, મોદી મોદી મોદી. આમાંથી બહાર આવો, નહીં તો સંપત્તિમાં ખાલી સંતાનો રહેશે ને એ વાંઢા. છોકરી મળવાની નથી. દીકરી તો ત્યારે આપશે ને જયારે કઈક નોકરીઓ હશે કે તારો ધંધો હશે. અને ભાજપ વાળા જુઓ, સારી સ્કૂલ બનાવે ને પોતાના દીકરા ચેક કરો ને એટલે અમેરિકામાં ભણતા હોય મારા ફોટા પાડે પાછા. મારી બેટી ઉપર મને ગર્વ છે, અમેરિકાની ઓક્સફર્ડમાં, અહીંયા બ્રિટિશમાં ભણે છે. અમને તમારી દીકરી એમાં ભણે વાંધો નહીં, પણ મિત્રો મુખ્યમંત્રી એવો હોવો જોઈએ, સરકાર એવી હોવી જોઈએ, 7 કરોડ જનતા એનો વડીલ છે ને એ મુખ્યમંત્રી હોવું જોઈએ, એને બધા દીકરીને બાપ હોવા જોઈએ, એવી વ્યવસ્થા હોવી જોઈએ. મિત્રો, આપણે વડીલોને એવું કીધું હતું કે એને વૃદ્ધ પેન્શનમાં વધારો કરી દેવામાં આવશે, આશા વર્કર બહેનોના પગાર વધારો કરી દેવામાં આવશે, આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરી દેવામાં આવશે. આ વ્યવસ્થાઓ તો કરવાની હતી જ, પણ મિત્રો મોહલ્લે મોહલ્લે ક્લિનિક બનાવવામાં આવત તો આજે ચોથા સ્ટેજે આપણે વડીલને કેન્સરની ખબર પડે છે ને, એ જો મોહલ્લામાં ક્લિનિક હોય ને તો ચેક કરાવી આવે, અને પહેલા સ્ટેજે કેન્સર પકડાઈ જાય તો બાપ બચી જાય કે ન બચી જાય. આ વ્યવસ્થાઓ આપણે કરવાની હતી, પણ હજી મોડું નથી થયું મિત્રો. પણ મારી એટલી વિનંતી છે કે કોઈ પણ ક્રાંતિ જેની સાંકળથી થાય, સાંકળ બનાવવી પડે. સાંકળ કઈ રીતે? આજે માન લો કે અહીંયા માતા બેન દીકરીઓ બેઠી છે, એને લાગે કે ના બરોબર છે, એટલે મને ખબર છે કે સાંજે 5 વાગે ને એટલે બહેનો ઓટલે બેસે છે ને બધી 5-6. તો તમારે દરરોજ 5 બહેનોને કહેવાનું કે હારું આ ભાજપ ભૂંડી, ભાજપ ભૂંડી, આવું કહેવાનું, બરાબર કે નહીં? ભાજપ ભૂંડી, ભાજપ ભૂંડી. આજે ભાજપની સરકાર ન હોત ને અમારા ઈસુદાનની આમ આદમીની ને સરકાર હોત ને તો અમારા ખેતામાં રૂપિયા પડત. આવું તમે ભાજપ વાળા બેન ને કહો એટલે ઈ શું કહે? રૂપિયા પડત? તો કે હા, તને ખબર નથી, આમ આદમી વાળાની સરકાર આવે ને તો આપણે ખજાનો આપણા માટે થઈ જાય. એટલે ભાજપ વાળાના કાર્યકરની પત્ની ઈ રહોડામાં જાય પછી હું થાય ને તમને મને કહેવાની જરૂર નથી. આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તમારે એમ જ કરવાનું. અહીંથી બસમાં જતા હો, અહીંથી તમે કામે મજૂરીએ જતા હોઈએ, આપણે કોઈ કામે જતા હોઈએ, નીકળીએ એટલે એમ કહેવાનું ઝાડુ ઝાડુ. બહેનોનો સાધન છે સાવણું. ગંદકી સાફ બહેનો કરે સવારથી, બહેનો સાવણાથી સાફ કરે. બહેનોનું નિશાન ભાજપ વાળાને ગમતું નથી કે નિશાન બરોબર નથી. માતા બેન દીકરીઓ તો સવારે સાવણો તમારી જ લે છે. પણ મિત્રો આ બધા ભટકાવાના મુદ્દા છે ભાજપ વાળાઓના. તમારે કોઈ વિડીયોમાં પડવું નથી. તમારે એક જ લક્ષ્ય રાખો કે તમારા દીકરા કે દીકરીને કોણ ઊંચું બનાવી શકે છે. મેં પહેલા જ કીધેલું 2022માં મારો વિડીયો છે કે જો ભાજપનો સરકાર આવશે તો અમિત શાહનો દીકરો મોટો થશે, અને જો આમ આદમી સરકાર આવશે તો એક આમ આદમીનો દીકરો મોટો થશે. આવું મેં કીધેલું કે નહોતું કીધેલું ભાઈ? આજે અમિત શાહનો દીકરો 2022ની ચૂંટણી વખતે ઈ BCCI નો સેક્રેટરી હતો,
બરોબર છે. આમ આદમીમાંથી સરકાર નો આવી, ભાજપની ગુજરાતમાં સરકાર આવી એટલે ઈ સીધું આઈસીસ નો ચેરમેન બની. એકવાર કીએ ને સાચું પડે એમાં મનાય કે ન મનાય? અચ્છા, નરેન્દ્રભાઈ બધું બહુ કહેતા હતા, ઘણા હજી નરેન્દ્રભાઈ ઉપર પ્રેમ છે, મારે બે ચાર વાત એમની કેવી છે. એવું કહેતા હતા, ભાઈઓ બહેનો, મારી માતા બહેનોના આંખમાં હું આંસુ જોઈ નથી શકતો. એને ગેસના ચૂલા આપવામાં આવે, ઉજ્જવલામાં ચૂલા આપ્યા, અને બહેનોને એવું કીધું કે 400 ને 300 રૂપિયામાં તમને ચૂલા મળશે, ચિંતા ન કરો. તમારે હવે ચૂલા ઉપર લાકડાથી તમારે રસોઈ બનાવવાની થતી નથી. અને બનેવીઓને એવું થયું કે સારો મળ્યો છે. બનેવીઓને એવું થયું સારો મળ્યો છે. પણ મિત્રો, વસ્તુ એવી બની કે બહેનો બધી જયારે ઉજ્જવલામાં લઈ લીધા ચૂલા, ત્યારે 1100 રૂપિયા બટકાવી દીધા, કરી દીધા. બનેવીઓના આંખમાં આજે પણ લોહીના આંસુ પડે છે. પડે છે કે નથી પડતા? આ પહેલી વસ્તુ. પછી એમણે કીધેલું કે ખેડૂતોને સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ મળવા જોઈએ, મળ્યા. ત્રીજું એમણે કીધેલું કે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવવા જોઈએ. કાળું નાણું આવે તો કાળું નાણું પાછું આવ્યું. 15 લાખ રૂપિયા આવ્યા હોય તો કેજો, મારે કઈ રસ છે, મને નથી આવ્યા ને. આ વસ્તુ એટલા માટે કહું છું કે એને જેટલી ગેરંટીઓ આપી એ બધી ફોક છે. પણ એમને જ્યાં ડર લાગે કે અહીંયા મારી માતા બેન દીકરીઓ મત નહીં આપે, અહીંયા ખેડૂતો મત નહીં આપે, ત્યાં ગેરંટીઓ આપે છે. મિત્રો, 75 લાખ બિહારની બહેનોને 10,000 રૂપિયા ખાતામાં પડે તો મારી ગુજરાતની બહેનોને ખાતામાં પડવા જોઈએ રૂપિયા કે ના પડવા જોઈએ? આજે રાજસ્થાનમાં જો ગેસનો સિલિન્ડર 400 રૂપિયામાં મળતો હોય તો મારી ગુજરાતની બહેનોને 400 રૂપિયામાં મળવું જોઈએ કે ના મળવું જોઈએ? પણ ત્યારે મળે કે જ્યારે બહેનો રણચંડી બને. બાકી ભાજપનો નેતા આવે કે હાલો આપણે ભજીયા બેન ખાવાના છે ને મત આપી દેવાના છે કિરણભાઈ, તો પછી એમ જ થાય કે નહીં? આજે ગાંધીનગરમાં છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ. મુખ્યમંત્રીના બંગલાની 2 કિલોમીટર દૂર 5000 ઘરોને મુખ્યમંત્રીએ પાડી દીધા. આજે સરકારે ગરીબોના ઘર કાચા હોય ને પાકા ઘર આપવાના હોય કે ન હોય? હોય કે ન હોય? મિત્રો, એની જવાબદારી છે. પાકા મકાનો આપવાના હોય, એના દીકરાને રોજગારી આપવાની હોય, સારું શિક્ષણ આપવાનું હોય, મફતમાં આરોગ્ય આપવાનું હોય. પણ મુખ્યમંત્રીએ, બિલ્ડરે કીધું કે આ જમીન બહુ કિંમતી છે, હજારો કરોડની જમીન છે, એટલે મુખ્યમંત્રીએ કહી દીધું કે પાડી દો. અને સાહેબ, 5,000 લોકોના ઘર ઉજાડી દે અને એની બદદુઆ લેનારી પાર્ટીને ક્યારે જિંદગીમાં મત ન આપતા, નહીં તો તમારું ક્યારે ભલું નહીં થાય. અને એટલા માટે આજે હું કહેવા આવ્યો છું, અમદાવાદમાં જશોદાનગરમાં બેનને યાદ કરો. જી બેન પોતે વર્ષોથી પોતાના શક્તિ ઉપર પોતાની મહેનતથી દુકાન બનાવ્યા પછી મિત્રો એ દુકાન ચલાવીને પોતાનું ઘર ચલાવતી હતી. બેન ભાજપ વાળાની નજર પડી, એ દુકાનને પાડવાની નોટિસ આવી, બેન બિચારી રડવા માંડી. અને રડવા પછી એટલું નહીં સાહેબ, જેસીબી થી તોડવા માંડ્યા ત્યારે બેન જીવતી સળગી ગઈ. આ ભાજપને ક્યારેય જિંદગીમાં મત ન આપતા સાહેબ. જે બેનને ગુજરાતમાં પોતાના હકની લડાઈ માટે જો મોત આપવું પડતું, મરવું પડતું હોય, જીવવા માટે જો મરવું પડતું હોય, તો એવા શાસનને ભૂલથી પણ સાથ ન આપવો સાહેબ. આજે ભાજપ રાવણ જેવી થઈ ગઈ છે. રાવણ પેલા ખરાબ નહોતો, પણ જે શાસન વધતું ગયું, રાવણ વૃત્તિથી ખરાબ થાય છે. આજે ભાજપ 30 વર્ષનું સાહેબ એને શાસન આવ્યું. ભાજપને તમે પૂછો, મેં પૂછ્યું કે 5000 લોકોને તમે પાડી દીધા મકાન, તમને મત કોણ આપશે? ત્યારે ભાજપનો નેતા મને એવું કહે છે સાહેબ કે અમારે એ લોકોના મતની જરૂર નથી, અમે મત જ કાપી નાખીશું એના. બોલો, હમણાં વોટ ચોરી વાળું ઉપાડ્યું છે. એટલી સાહેબ નિર્ભર તંત્ર, એટલી નિર્ભર સરકાર મેં મારી જિંદગીમાં નથી જોઈ. ભૂલથી પણ આગામી તાલુકા, જિલ્લા કે નગરપાલિકાની ચૂંટણીમાં મિત્રો સંકલ્પ લો કે ભાજપને મત નહીં કરીએ, ઝાડુને મત કરીશું. અને 2022માં ભૂલ કરી ગયા, પણ 2027માં એકવાર આમ આદમીની સરકાર બનાવી દો. આ 78 વર્ષમાં વિકાસ નથી થયા, જો વિકાસ ન કરીએ તો તમારો જૂતો ને અમારું માથું સાહેબ, આ ગેરંટી સાથે કહું છું.
પણ એકવાર તમારે લક્ષ્ય લેવું પડશે. તો છેલ્લે સાંકળ બનાવવાની વાત કરું છું, એ કરું છું કે એક વ્યક્તિ 5 વ્યક્તિને જાગૃત કરે. બેન કોઈ કામે જતા હોય, નોકરીએ જતા હોય, ઓફિસમાં હોય, તો એમ કહેવાનું ભાજપ વાળા ભૂંડા બહુ, ભાજપને મત નો અપાય, શિક્ષણ પડી ભાંગ્યું છે, કુંવારા છોકરા રહી ગયા છે. કુંવારા એટલા માટે સ્પીચ મોટી થઈ જશે, ભાજપના કારણે વાંઢા રહીએ છે, અને વાંઢાનું સંગઠન બનાવવામાં આવે ને તોય ભાજપ પડી જાય. હા, કારણ કે એને કઈ રહેવા જ નથી દીધું, તો ધંધો રહેવા નથી દીધો, નોકરી રહેવા નથી દીધી. હવે છોકરીને માગું નાખવા જાય દીકરા વાળા, એટલે દીકરીની મમ્મી પૂછે કે દીકરો શું કરે છે, તો કે પરીક્ષાની તૈયારી કરે છે, સરકારી પરીક્ષાની તૈયારી કરે છે. દીકરીના મમ્મી રસોડામાં જાય, રસોડામાં જાય એટલે દીકરીના પપ્પા પણ જાય. આપણી સિસ્ટમ જ છે, તરત સમજી જાય. આ બે જો પતિ પત્ની નો ઈ બહુ સારું. 5000 ની પબ્લિક હોય અને પત્ની ઉભા થઈને એમ કે સાંભળું, એટલે એક જ સાંભળે. એટલે આપણે સંપ છે, આપણો સંસ્કાર છે. એટલે પતિ પણ રસોડામાં જાય, અને રસોડામાં જાય એટલે દીકરીના પપ્પી એવું કે પપ્પા કે આ દીકરો સારો છે, રૂપાળો છે, સજ્જન છે. પણ એની મમ્મી છે ને એ બહુ ચિંતા કરતા હોય દીકરીના. એ શું કે ખબર છે, આને નો અપાય. તો કેમ? તો એ તૈયારી કરે છે, અને ભાજપની સરકાર છે, પેપર ફૂટી જાય ક્યારે આ લાડલો અધિકારી બનવાનો નથી. આને દીકરી નો અપાય. બહાર આવે એટલે એમ કે હમણાં અમારે દીકરી આપવાનો વિચાર નથી. તો દીકરો વાંઢો રહ્યો કે નો રહ્યો, કોના કારણે રહ્યો? ભાજપના કારણે. એટલે હું કહું છું જેટલા વાંઢા મળે ને એને કહેવાનું દીકરા તારે લગ્ન કરવાના, ભાજપને બગાડે એટલે લગ્ન થઈ જાય. આ આખી સિસ્ટમ છે. એક જગ્યાએ કોલપ્સાય એટલે બધી જગ્યાએ કોલપ્સાય. તો છેલ્લે મારી આપની વિનંતી છે કે 30 વર્ષ આપણે બરબાદ કરવા દીધા છે. હવે ભાજપને મત આપીને બરબાદ નથી કરવું. આ વાત સાચી છે? તો આપણે સંકલ્પ લેવાનો છે મિત્રો. આજે સંકલ્પ લીધો છે નથી લીધો? ઉભા થઈ જાઓ મિત્રો. આજે આપણે સંકલ્પ લેવાનો છે. હું કહું એટલે તમે તમારું નામ બોલજો. હું છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકારને મત આપીને બનાવડાવી છે, પણ ગુજરાતને ભાજપે બરબાદ કરી નાખ્યું છે. આથી હું સંકલ્પ લઉં છું, હવે ગુજરાતને વધુ બરબાદ નહીં થવા દઉં. આગામી ચૂંટણીમાં હું ક્યારેય ભાજપને મત નહીં આપું. હું સંકલ્પ લઉં છું, હું અને મારા સગા સંબંધીઓને પણ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ઝાડુને મત આપવા પ્રોત્સાહિત કરીશ. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર ઈશુદાનભાઈ, સૌને પ્રોત્સાહિત કરવા બદલ. આજની ખેડૂતો માટેની આ યાત્રા પરિણામમાં આપણે એને કન્વર્ટ કરીએ એ જ આશા અને અભિલાષા સાથે ફરીથી ઈશુદાનભાઈ ગઢવી માટે જોરદાર તાળીઓ. અહીંયાથી આપણે બધા ઈશુદાનભાઈની આગેવાનીમાં